ખાય. અહીંયા પ્રભુ કહે છે કે મને મેવા, મિષ્ટાન, મીઠાઈ આ બધું નહીં, પણ પ્રેમથી જે ધરાવો તે. જલ્દી જલ્દી જઈને ભગવાનને કહે ઓમ પ્રાણાય સ્વા, વ્યાનાય સ્વા, પાનાય સ્વા, ઉદાનાય સ્વા, સમાનાય સ્વા. જલ્દી 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 ભગવાનને કહે જમી લો ફટાફટ, અમને ભૂખ લાગી છે. એવું નહીં, જે કંઈ પણ બનાવો ને બનાવીને ભગવાન પાસે મૂકીને પ્રેમથી કોળીઓ તોડીને કોળીઓ ધરીને ભગવાનને જ્યારે જમાડીએ, કૃષ્ણના બાલ સ્વરૂપનું હંમેશા પૂજન કરીએ છીએ આપણે, તો બાળકને તો જમાડવું પડે. તો ભગવાનને પ્રેમથી જ્યારે જમાડીએ અને ભાવ એવો રાખીએ કે કોળીઓ ધરીને નેત્ર બંધ કરીને વિચારીએ કે કૃષ્ણ મારા હાથનો આ કોળીઓ જમે જ છે, જમશે જ. એ પ્રેમ સગાઈ, એવો પ્રેમ ભગવાનને ગમે છે. જૂઠે ફલ શબરી કે ખાય, એ બરાબર છે કે આપણને ખબર છે કે આ પવિત્રતા રાખવી, આ રાખવું, તે રાખવું, પરંતુ ભક્ત જ્યારે ભાવ વિભોર થઈ જાય, ભાવ આધીન થઈ જાય ને એવામાં કદાચ કઈ ભૂલ કરી નાખે, પ્રભુને જમાડતા, પ્રભુ સાથે વાત કરતા, પ્રભુની પૂજા કરતા, પ્રભુની સેવા કરતા, પ્રભુનો શ્રૃંગાર કરતા કદાચ કંઈક ભૂલ પણ કરી નાખે ને, પણ જો એ પ્રેમથી કર્યું હોય તો પ્રભુ એ ભૂલને ધ્યાને નથી ધરતા, પ્રભુ એ પ્રેમને ધ્યાને ધરે છે. ભગવાન જ્યારે શબરીબાઈ એઠા બોર ધરે તો આપણને એમ થાય કે શબરીબાઈ આવા સરસ ભગવાનની ભક્તિ કરવા વાળા હતા. શબરીબાઈ મતંગ મુનિના શિષ્ય હતા અને તે છતાં એમણે એઠા કરી કરીને બોર. પહેલા તો એ વીણી વીણીને જ લાવતા, જેમ નેત્ર જ્યોતિ બંધ થઈ, દેખાવાનું બંધ થયું એટલે ચાખી ચાખીને એક તરફ મૂકવા લાગ્યા. ત્યારે એમણે એવો વિચાર નથી કર્યો કે ભગવાન ખાશે કે નહીં ખાય, આમ ના થાય તેમ ના થાય. જ્ઞાની નથી બન્યા, પ્રેમી બન્યા છે. અને પ્રેમી બન્યા એટલે પ્રભુએ એઠા બોરને સ્વીકાર્યા છે, એટલે જ્ઞાની નામનો. અને બે પ્રકારના ભક્ત હોય, એક વાંદરીના બચ્ચા જેવા, એક બિલાડીના બચ્ચા જેવા. વાંદરીના બચ્ચા જેવા ભક્ત એટલે, હવે માની લો કે વાંદરીએ પોતાના બચ્ચાને ગળે લગાડ્યું છે. હવે વાંદરી એક ધાબેથી બીજા ધાબા પર કૂદીને જાય અને બચ્ચું પડી જાય તો ભૂલ કોની? બચ્ચાની. એ થયા જ્ઞાની ભક્ત. બહુ બધું જાણતા હોય અને જાણી જોઈને પડે તો ભૂલ ભગવાનની નહીં, ભૂલ ભક્તની. બીજા હોય બિલાડીના બચ્ચા, જન્મ થાય, મોઢામાં લઈને 7 ઘર ફરે. હવે ઘર ફરતા 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 માની લો કે બચ્ચું પડી ગયું તો ભૂલ કોની? બિલાડી. એ પ્રેમી ભક્ત. પ્રભુ અમે તમને પ્રેમ કરીએ છીએ, અમને કઈ આવડતું નથી, કદાચ પડી ગયા તો એ તમારી જવાબદારી, કદાચ કઈ ભૂલ કરી તો એ તમારી જવાબદારી. જેવા છીએ એવો સ્વીકાર પ્રભુ ત્યારે જ કરશે જ્યારે જેવા છીએ એવા ભગવાન સાથે બનીને જઈશું, ભગવાન સામે જઈશું ત્યારે જેવા છીએ એવા બનીશું તો પ્રભુ આપણો સ્વીકાર એવો જ કરશે જેવા આપણે છીએ. એટલે પ્રેમનો સંબંધ ભગવાન સાથે બાંધો.